વિદ્યાર્થી મિત્રો, આની પહેલાંના લેક્ચરમાં આપણે પ્રકાશના દ્વિસ્વભાવ વિશે અને પ્લાન્કની ક્વોન્ટમ થિયરી વિશે ચર્ચા કરેલી. હવે આપણે આગળ અભ્યાસ કરશું ફોટો ઇલેક્ટ્રિક અસર કે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. ધાતુની સપાટી ઉપર પ્રકાશ આપાત કરતાં ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, જેને ફોટો ઇલેક્ટ્રિક અસર કહે છે. આનો પ્રયોગ એચ હર્ટ્ઝે કરેલો, જેની અંદરની આકૃતિમાં દર્શાવ્યું છે તે મુજબ એક ડિસ્ચાર્જ ટ્યુબની અંદર અહીંયા ધાતુની સપાટી રાખેલ છે, જેની ઉપર પ્રકાશ આપાત કરવામાં આવે છે. ઇલેક્ટ્રોન મુક્ત થાય ત્યારે આ ડિટેક્ટર સાથે અથડાય છે. પરિણામ અહીંયા એ મીટરમાં પ્રવાહ બતાવે છે. એટલે કે ધાતુની સપાટી ઉપર પ્રકાશનું કિરણ આપાત કરતાં ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. આ ઘટનાના પ્રયોગના કેટલાક પરિણામો જોવા મળ્યા. સૌ પ્રથમ પરિણામ એ હતું કે ધાતુની સપાટી ઉપર જેવું પ્રકાશનું કિરણ આપાત થાય તરત જ તેમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. એટલે કે નો ટાઈમ લેગ. આ બહુ મહત્વનું પરિણામ છે. પ્રકાશનું કિરણ આપાત થતાની સાથે જ ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. બીજું અગત્યનું પરિણામ આવ્યું કે મુક્ત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા આપાત પ્રકાશની તીવ્રતા ઉપર આધાર રાખે છે. એટલે કે ધાતુની સપાટીમાંથી કેટલા ઇલેક્ટ્રોન મુક્ત થશે તેનો આધાર એની ઉપર આપાત થતા પ્રકાશની તીવ્રતા ઉપર આધાર રાખે છે. હવે પ્રકાશની તીવ્રતા તમને સાદી સમજૂતી આપી દઉં. ધારો કે તમે એક રૂમની અંદર બેઠા છો અને એક ટ્યુબલાઇટ ચાલુ છે, એના બદલે આપણે બે ટ્યુબલાઇટ ચાલુ કરીએ તો પ્રકાશની આવૃત્તિ સમાન રહેશે, પણ એની તીવ્રતા વધી જશે. આને આપણે પ્રકાશની તીવ્રતા તરીકે કહી શકીએ. દરેક ધાતુ માટે એક નિશ્ચિત ન્યૂનતમ આવૃત્તિનો પ્રકાશ ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી છે, જેને થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી ν0 અથવા તો ગુજરાતીમાં દહેલી આવૃત્તિ કહે છે. આ બહુ મહત્વનું પરિણામ હતું. જ્યારે ધાતુની સપાટી ઉપર પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે એવું નથી કે કોઈ પણ આવૃત્તિનો પ્રકાશ આપાત કરતાં ઇલેક્ટ્રોન મુક્ત થશે. એક નિશ્ચિત આવૃત્તિનો પ્રકાશ જ્યારે આપાત કરવામાં આવે ત્યારે જ ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, એ સિવાય મુક્ત થતા નથી. એના માટે આપણે શબ્દ આપ્યો થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી. આના આધારે કેટલાક પ્રાયોગિક પરિણામો જોવા મળ્યા. જેમ કે અહીંયા જુઓ, ν0 બરાબર ν, જ્યાં ν0ને આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ અને ન્યુને આપાત પ્રકાશની આવૃત્તિ કહીશું. જ્યારે આપાત પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી હોય છે ત્યારે માત્ર ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, તે કોઈ પ્રકારની ગતિ ઉર્જા પ્રાપ્ત કરતા નથી. પરંતુ જો આપાત પ્રકાશની આવૃત્તિ એટલે કે ν0 કરતાં વધુ હશે તો ઇલેક્ટ્રોન મુક્ત થશે અને ત્યારબાદ વધારાની ઉર્જા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં પરિવર્તિત થાય છે. ν<ν0 ઇલેક્ટ્રોન મુક્ત થતા નથી. અહીંયા આગળ બીજું એક પરિણામ એ જોવામાં આવ્યું કે જો ધાતુ ઉપર થ્રેશોલ્ડ આવૃત્તિ કે તેનાથી વધારે આવૃત્તિના પ્રકાશનું આપાત કરવામાં આવે તો ઇલેક્ટ્રોન મુક્ત થાય છે અને વધારાની ઉર્જા જે હોય છે એ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એટલે કે કાઇનેટિક એનર્જીમાં કન્વર્ટ થાય છે. બીજું મહત્વનું પરિણામ એ જોવા મળ્યું કે થ્રેશોલ્ડ અને એની ઉપરની આવૃત્તિ ઉપર પ્રકાશની તીવ્રતા વધારતા વધુ પ્રમાણમાં ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. પરંતુ જો થ્રેશોલ્ડ કરતાં ઓછી આવૃત્તિના પ્રકાશને આપાત કરવામાં આવે તો તેમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થતા નથી અને ઇલેક્ટ્રોનને મુક્ત થતાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી નથી. એટલે કે ઇલેક્ટ્રોનની મુક્ત થવાની પ્રક્રિયા જે છે ધાતુની સપાટીમાંથી એ માત્ર અને માત્ર પ્રકાશની આવૃત્તિ ઉપર આધાર રાખશે, નહીં કે તેની તીવ્રતા ઉપર. હવે આ પરિણામો પ્રકાશની તરંગ પ્રકૃતિ દ્વારા સમજાવી શકાતા નથી. કેમ? તરંગવાદ અનુસાર પ્રકાશના કિરણની ઉર્જા તેની તીવ્રતા ઉપર આધાર રાખે છે. એટલે કે મુક્ત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને ગતિજ ઉર્જા પ્રકાશની તીવ્રતા ઉપર આધાર રાખે છે. આનું અર્થઘટન એમ કરી શકાય કે કોઈપણ તીવ્રતાનો પ્રકાશ કોઈપણ આવૃત્તિનો પ્રકાશ જ્યારે આપાત કરવામાં આવે ત્યારે તેમાંથી ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થવા જોઈએ, પણ આવું થતું નથી. જે દર્શાવી આપે છે કે પ્રકાશની આવૃત્તિ ઇલેક્ટ્રોનની મુક્ત થવા પર આધાર રાખે છે, નહીં કે તેની તીવ્રતા. પ્રાયોગિક પરિણામો અનુસાર મુક્ત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રકાશની તીવ્રતા ઉપર અને ગતિ ઉર્જા
પ્રકાશની આવૃત્તિ ઉપર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે પોટેશિયમ ધાતુ ઉપર જ્યારે લાલ રંગનો પ્રકાશ આપાત કરવામાં આવે જેની આવૃત્તિ છે 4.3 થી 4.6 ઇન્ટુ 10⁻14 હર્ટ્ઝ કે સેકન્ડ ઇન્વર્સ, તો ઇલેક્ટ્રોન મુક્ત થતા નથી. એટલે કે આછા લાલ રંગના પ્રકાશથી ઘેરા લાલ રંગના પ્રકાશ તરફ આપણે જઈએ તો કોઈપણ સંજોગોમાં ઇલેક્ટ્રોન મુક્ત થતા નથી. પરંતુ જ્યારે ધાતુની સપાટી પર પીળા રંગનો આછો પ્રકાશ આપાત કરવામાં આવે જેની આવૃત્તિ છે 5.1 થી 5.2 10⁻14 હર્ટ્ઝ, ત્યારે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. એટલે કે પીળા રંગનો જે પ્રકાશ છે એની આવૃત્તિ પોટેશિયમ ધાતુ માટે થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી છે અથવા તો દહેલી આવૃત્તિ છે. બરાબર. આલ્બર્ટ આઇન્સ્ટાઈને ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી પ્લાન્કના ક્વોન્ટમવાદને આધારે આપી. સૌથી પહેલાં જ્યારે ધાતુની સપાટી ઉપર આપાત થતા પ્રકાશને એટલે કે બીમ ઓફ પાર્ટિકલ કહી શકાય, એટલે કે ફોટોન કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે પ્લાન્કે પ્રકાશના કણ માટે ફોટોન શબ્દ વાપરેલો. એટલે આઇન્સ્ટાઈનના મત અનુસાર જ્યારે પ્રકાશનું કિરણ ધાતુની સપાટી ઉપર આપાત થશે એટલે કે ફોટોન જ્યારે આપાત થશે, જો એ પૂરતી ઉર્જા ધરાવતો ફોટોન હશે તો શું કરશે? ધાતુ એનું શક્તિનું શોષણ કરશે. પરિણામે ધાતુના ઇલેક્ટ્રોન એ ઉર્જાનું શોષણ કરી અને ઇલેક્ટ્રોન તેમાંથી મુક્ત થાય છે. અને આ સમયે કોઈપણ પ્રકારનો ટાઈમ લેગ જોવા મળતો નથી. એટલે કે જે પ્રકાશ આપાત થશે એની સાથે જ ઇલેક્ટ્રોન મુક્ત થશે. હા, તો મિત્રો જરા હવે ફોટો ઇલેક્ટ્રિક અસર વિશે ફરી એક વખત તમે બોર્ડ ઉપર ધ્યાન આપજો. મિત્રો આગળ જઈએ આપણે. જે આપણે ચર્ચા કરી તેમ કે જ્યારે પ્રકાશ આપાત કરવામાં આવે છે ત્યારે આઇન્સ્ટાઈનના મત અનુસાર પૂરતી ઉર્જાવાળો ફોટોન જ્યારે આપાત કરવામાં આવે ત્યારે તે ઇલેક્ટ્રોનને મુક્ત કરે છે, જેને આપણે થ્રેશોલ્ડ એનર્જી તરીકે ઓળખીશું. જેટલી ફોટોનની ઉર્જા વધુ તેટલી વધુ મુક્ત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. એટલે કે જેમ વધારે આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરવામાં આવે તેમ વધારે ઉર્જાવાળો ઇલેક્ટ્રોન મુક્ત થશે. એટલે કે ઇલેક્ટ્રોનને જ્યારે મુક્ત થાય ત્યારે એક નિશ્ચિત જથ્થાની ઉર્જા ઇલેક્ટ્રોનને ધાતુમાંથી પરમાણુમાંથી મુક્ત કરવા માટે જરૂરી છે. જ્યારે પરમાણુ ઉપર પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે પરમાણુનું ઇલેક્ટ્રોન ઉર્જા કરે છે, ઉર્જાનું શોષણ કરે છે. જો એ ઉર્જા ધાતુના ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચેના આકર્ષણ બળને જેટલી થશે ત્યારે ઇલેક્ટ્રોન અને ધાતુમાંથી મુક્ત થશે. આથી ઇલેક્ટ્રોનને ધાતુની સપાટી મુક્ત થવા માટે જરૂરી ઉર્જાને આપણે થ્રેશોલ્ડ એનર્જી એટલે કે દહેલી ઉર્જા એટલે કે E0 તરીકે ઓળખીએ છીએ. આ જે જરૂરી ઉર્જા છે તેને આપણે કાર્ય વિધેય તરીકે પણ ઓળખીએ છીએ. તો આપણે એમ કહી શકીએ E=E0 + KE, જ્યાં E જે છે એ આપાત થતા વિકિરણની ઉર્જા છે, E0 જે છે એ ધાતુની થ્રેશોલ્ડ ઉર્જા એટલે કે દહેલી ઉર્જા છે, અને KE એ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા છે. KE = 1/2 mv², જ્યાં m દળ અને v વેગ દર્શાવે છે. હવે પ્લાન્કના મત અનુસાર E = hν નો ઉપયોગ કરીએ
તો એચ ન્યુ બરાબર એચ ન્યુ 0 પ્લસ કેઈ, જે ન્યુ એ આપાત પ્રકાશની આવૃત્તિ છે, ન્યુ 0 જે છે એ થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી અથવા તો થ્રેશોલ્ડ દહેલી આવૃત્તિ છે અને કેઈ ગતિ ઉર્જા છે. ધેરફોર કેઈ બરાબર એચ ન્યુ માઇનસ એચ ન્યુ 0. હવે એચને આપણે કોમન લઈ લઈએ તો એચ ઇન્ટુ બ્રેકેટ ન્યુ માઇનસ ન્યુ 0, પણ ન્યુ બરાબર શું છે સી બાય લેમડા, જ્યાં સી જે છે એ પ્રકાશનો વેગ છે અને લેમડા એની તરંગ લંબાઈ છે. તો કેઈ બરાબર શું થશે એચ સી ઇન્ટુ બ્રેકેટ 1/λ માઇનસ 1/λ 0. તેથી કેઈ બરાબર એચ સી કૌંસની અંદર લેમડા 0 માઇનસ લેમડા છેદમાં લેમડા ઇન્ટુ લેમડા 0. હવે આ પરિણામને આપણે આલેખ દ્વારા પણ જોઈ લઈએ. જો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને પ્રકાશની આવૃત્તિનો આલેખ દોરવામાં આવે તો આ રીતે સીધી રેખા મળશે, જેનો ઢાળ એટલે કે સ્લોપ એચ થશે, અને જ્યાં આગળ આ રેખા આવૃત્તિના અક્ષને મળશે તે બિંદુને આપણે કહીશું એની થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી અથવા તો દહેલી ફ્રીક્વન્સી. હવે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને પ્રકાશની તીવ્રતાનો ગ્રાફ દોરવામાં આવે તો સીધી રેખા મળે છે, જે દર્શાવે છે કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અચળ છે. આનો અર્થ એમ થાય કે ઇલેક્ટ્રોનની મુક્ત થવાની પ્રક્રિયા ધાતુના પ્રકાશની તીવ્ર આવૃત્તિ પર આધાર રાખશે, જ્યારે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા પણ એની આવૃત્તિ પર રાખશે, અને મુક્ત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા એ પ્રકાશની તીવ્રતા ઉપર આધાર રાખશે. ક્લિયર મિત્રો? તો આપણે ભાગ 2ની અંદર અને 3ની અંદરથી ટોટલ કુલ પ્રકાશના દ્વિસ્વભાવ તથા ગરમ પદાર્થમાંથી વિકિરણ એટલે કે બ્લેક બોડી રેડિયેશન અને ફોટો ઇલેક્ટ્રિક અસરનો અભ્યાસ કર્યો. હવે આપણે આગળ જ્યારે અભ્યાસ કરશું ત્યારે આપણે વર્ણપટ વિશે વાત કરશું. તો વર્ણપટ એટલે શું છે? તો તમે જાણો છો તેમ જે સફેદ પ્રકાશ હોય છે તે 7 રંગની 7 રંગનો બનેલો છે, જુદી જુદી તરંગલંબાઈનો. હવે પ્રકાશનો વેગ માધ્યમ ઉપર આધાર રાખે છે. આથી પ્રકાશનું કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે વિચલન પામે છે. આપણે જાણીએ છીએ કે કોઈપણ પ્રકાશ એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન એટલે કે વીજ ચુંબકીય વિકિરણ માટે પ્રકાશનો વેગ એક સરખો જ લેવામાં આવે છે, એક સરખો જ છે 3.0 × 10⁸ મીટર પર સેકન્ડ. હવે સફેદ પ્રકાશનું કિરણ જ્યારે પ્રિઝમમાંથી પસાર થાય ત્યારે ઓછી તરંગ લંબાઈ ધરાવતા તરંગનું વિચલન વધુ થશે અને વધુ તરંગ લંબાઈ ધરાવતા તરંગનું વિચલન ઓછું થશે. તો મિત્રો સફેદ પ્રકાશ જુદા જુદા રંગોનો બનેલો છે, એટલે કે જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનો બનેલો છે. આથી જ્યારે પ્રિઝમમાંથી પસાર થશે ત્યારે એનું વિખેરણ થાય છે, અને વિખેરણ થયા બાદ તે વંકાય છે, પરિણામે એનું વિચલન થાય છે. આનું ઉદાહરણ આપણે મેઘધનુષ્યમાં પણ જોઈએ છે કે સફેદ પ્રકાશના 7 રંગો જુદા પડી જાય છે. તો આપણે જોઈશું તો લાલ રંગ જે છે જેની તરંગ લંબાઈ સૌથી વધુ છે તેની વિચલન સૌથી ઓછું થાય છે, જ્યારે જાંબલી રંગ છે એની તરંગ લંબાઈ સૌથી વધુ છે, એનું વિચલન એની તરંગ લંબાઈ સૌથી ઓછી છે, એનું વિચલન સૌથી વધુ થાય છે. હવે જ્યારે આ મેઘધનુષને જોઈએ કે પ્રિઝમમાંથી પસાર થતો સફેદ પ્રકાશનું આપણે અવલોકન કરીએ તો બધા રંગો એકબીજામાં ભળી જાય છે, પરિણામે એક સતત વર્ણપટ મળે છે, જેને આપણે કહીએ છીએ વર્ણપટ તરીકે ઓળખીએ છીએ. આ રીતે મળતો જે વર્ણપટ હોય છે એને આપણે સતત વર્ણપટ પણ કહીએ છીએ. સતત એટલા માટે કહેવામાં આવે છે કે જાંબલી એના પછી નીલો, જેમ એક પછી એક જે રંગો આવશે રંગો એકબીજામાં ભળી જાય છે, બે રંગની વચ્ચેની ભેદરેખા જોઈ શકાતી નથી, માટે આપણે એને સતત વર્ણપટ તરીકે પણ ઓળખીએ છીએ. હવે આપણે જે અભ્યાસ કરવાનો છે ઉત્સર્જન અને અવશોષણ વર્ણપટનો અભ્યાસ કરવાનો છે. ઉત્સર્જન વર્ણપટ કેવી રીતે મેળવી શકાય? તો જ્યારે વીજ ચુંબકીય વિકિરણ પદાર્થ સાથે આંતરક્રિયા કરે છે ત્યારે ઉર્જાનું શોષણ કરીને ઊંચા ઉર્જા સ્તરમાં જાય છે. કોઈપણ પદાર્થ ઉપર જ્યારે વીજ ચુંબકીય વિકિરણ આપાત કરવામાં આવે ત્યારે એ શું કરશે? પદાર્થ ઉર્જાનું શોષણ કરશે, પરિણામે એના ઇલેક્ટ્રોન નીચા શક્તિ સ્તરમાંથી ઉપરના શક્તિ સ્તરમાં જાય છે. આથી હવે ઊંચા ઉર્જા સ્તરમાં ગયેલા ઇલેક્ટ્રોન અસ્થાયી અવસ્થાઓને કારણે નીચે આવશે. જ્યારે નીચે આવશે ત્યારે તે શું કરશે? પ્રકાશનું ઉત્સર્જન કરે છે, વધારાની ઉર્જા મુક્ત કરે છે. હવે આ ઉત્સર્જિત ઉર્જાને જ્યારે સ્પેક્ટ્રોસ્કોપિક સાધનો જેમ કે સ્પેક્ટ્રોગ્રાફ કે સ્પેક્ટ્રોસ્કોપ વડે અવલોકન કરવામાં આવે ત્યારે તેની અંદર પ્રકાશિત રેખાઓ તેની વચ્ચે કાળા પટ્ટાઓ જોવા મળે છે, જેને આપણે રેખીય વર્ણપટ અથવા તો ઉત્સર્જન વર્ણપટ તરીકે ઓળખીએ છીએ. આ રીતના જે વર્ણપટ મળે છે
તેને આપણે રેખીય વર્ણપટ કહીએ છીએ। હવે પદાર્થને ઉત્તેજિત કરવા માટે ઘણા બધા રસ્તા છે, જેમ કે પદાર્થને ગરમ કરી શકાય છે, પદાર્થની ઉપર ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનને આપાત કરી શકાય અથવા કે પ્રકાશને આપાત કરી શકાય, અથવા તો તેને ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ આપીને, એટલે કે વિદ્યુત વિભાર નળીના આપણે પ્રયોગમાં જોયેલું તે પ્રમાણે કે ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ જો આપવામાં આવે તે ઉત્સર્જન કરશે। હવે વાયુમય અવસ્થામાં પરમાણુનો ઉત્સર્જન વર્ણપટ સતત નથી પરંતુ અસતત છે, એટલે કે ડિસકન્ટિન્યુઅસ છે। આનું કારણ શું છે? જ્યારે ધાતુની સપાટી કોઈપણ પદાર્થ ઉપર પ્રકાશ આપાત કરવામાં ત્યારે પ્રકાશ ઉર્જાનું શોષણ કરશે, પરિણામે તે ઉત્તેજિત અવસ્થામાં જશે અને જ્યારે નીચે આવશે ત્યારે તે વધારાની ઉર્જાનું ઉત્સર્જન કરે છે, પરિણામે ઉત્સર્જિત થતી આવૃત્તિના પ્રકાશની રેખાઓ જોવા મળે છે અને આથી આપણને રેખીય વર્ણપટ મળે છે, જેને આપણે પરમાણુય વર્ણપટ તરીકે પણ ઓળખીએ છીએ। હવે પરમાણુનો વર્ણપટ જેને રેખીય વર્ણપટ કહે છે એ કોઈપણ તત્વની લાક્ષણિકતા એટલે કે ફિંગરપ્રિન્ટ જેવો છે। જેમ કે આપણી ફિંગરપ્રિન્ટ લેવામાં આવે તો દરેક વ્યક્તિની ફિંગરપ્રિન્ટ ભિન્ન હોય છે, તેમ દરેક તત્વનો રેખીય વર્ણપટ પણ ભિન્ન હોય છે, એટલે કે એની લાક્ષણિકતા છે। એટલે કોઈપણ પરમાણુની અથવા તો તત્વની પરખ તેના પરમાણુય વર્ણપટને આધારે કરી શકાય છે। ઉદાહરણ તરીકે કેટલીક તત્વો જેવા કે રૂબિડિયમ, કેલ્શિયમ, થેલિયમ, ઇન્ડિયમ, ગેલિયમ અને સ્કેન્ડિયમ જેવા તત્વોની શોધ તેમના ખનિજોના સ્પેક્ટ્રોસ્કોપિક અભ્યાસ ઉપરથી થઈ છે। ફરી એકવાર રિપીટ કરું છું, રૂબિડિયમ, કેલ્શિયમ, થેલિયમ, ઇન્ડિયમ, ગેલિયમ અને સ્કેન્ડિયમ જેવા તત્વોની શોધ તેમના ખનિજોના સ્પેક્ટ્રોસ્કોપિક અભ્યાસ ઉપરથી થયેલ છે। આ ઉપરાંત હિલિયમની શોધ પણ સૂર્યપ્રકાશના સ્પેક્ટ્રોસ્કોપિક અભ્યાસથી થયેલ છે। તો આપણે વાત કરી એ ઉત્સર્જન વર્ણપટની વાત કરી। ઉત્સર્જન વર્ણપટ બે પ્રકારના હોઈ શકે છે, ક્યાં તો તે સતત હશે અથવા તો અસતત હશે। હવે આપણે જ્યારે વાત કરશું શોષણ વર્ણપટની વાત કરશું। જ્યારે શોષણ વર્ણપટની અંદર શું થાય છે? જ્યારે કોઈ પ્રકાશ ઉપર પ્રકાશ પસાર કરવામાં આવે અને એમાંથી પ્રકાશ પસાર થાય ત્યારે શું થાય છે કે તે કેટલીક આવૃત્તિના પ્રકાશનું તે શોષણ કરે છે। જેમ કે આકૃતિમાં બતાવ્યું છે તે પ્રમાણે સફેદ પ્રકાશનું કિરણ જ્યારે પદાર્થના દ્રાવણ ઉપર, ઉદાહરણ તરીકે NaClના દ્રાવણ ઉપર આપણે પસાર કરીએ છીએ તો એમાંથી પારગમિત થતા એટલે કે ટ્રાન્સમિટેડ લાઇટનું જ્યારે પ્રિઝમ ઉપર પડે ત્યારે એનું વિખેરણ થઈ અને ફોટોગ્રાફિક પ્લેટ પર લેવામાં આવે ત્યારે કાળા પટ્ટાઓ જોવા મળે છે। કાળા પટ્ટાઓ જોવા મળે છે તેનું કારણ એ છે કે પદાર્થનું જે દ્રાવણ છે એણે કેટલીક તરંગ લંબાઈના પ્રકાશનું અવશોષણ કરેલું છે। અહીંયા બીજી મહત્ત્વની બાબત એ યાદ રાખજો કે બાળકો ઉત્સર્જન અને અવશોષણ વર્ણપટ જ્યારે કોઈ એક પર્ટિક્યુલર તત્વનો લેવામાં આવે કે પદાર્થનો લેવામાં આવે તો એ બંને એકબીજાની ફોટોગ્રાફિક નેગેટિવ જેવા હશે, એટલે કે બંનેની અંદર તરંગ લંબાઈઓ જે હશે, જે ઉત્સર્જિત પ્રકાશની તરંગ લંબાઈ અને અવશોષિત પ્રકાશની તરંગ લંબાઈ બંને વર્ણપટમાં સરખી હશે, જે આગળ આપણે પાવર પોઈન્ટ સ્લાઇડ્સમાં જોઈશું। જો મિત્રો આ સૌ પ્રથમ સ્લાઇડમાં તમે જોશો કે જુદા જુદા તત્વોના વર્ણપટ દર્શાવેલ છે। હાઇડ્રોજનનો છે, મર્ક્યુરીનો છે, નિયોનનો છે, બરાબર। 4 તત્વોના વર્ણપટ અહીંયા દર્શાવેલ છે। તો દરેક તત્વના વર્ણપટની ઉત્સર્જિત રેખાઓ અલગ અલગ તરંગ લંબાઈએ જોવા મળે છે। આપણે અગાઉ ચર્ચા કરી તેમ ઉત્સર્જિત વર્ણપટ એ દરેક તત્વની લાક્ષણિકતા છે અને એની ફિંગરપ્રિન્ટ છે એવું પણ કહી શકાય, એટલે કે તત્વની પરખ તેના પરમાણુય વર્ણપટના આધારે થઈ શકે છે। હવે નેક્સ્ટ સ્લાઇડ જોજો જરા બાળકો। આ સ્લાઇડની અંદર તમે જોશો તો 3 આકૃતિઓ આપણે દર્શાવેલી છે। સૌથી પહેલો જે પ્રકાશિત પટ્ટો બતાવ્યો છે તેની અંદર એક પછી એક રંગો એકબીજામાં ભળતા જાય છે, એ સતત વર્ણપટ કહી શકાય। એની પછીનો છે જેની અંદર વચ્ચે વચ્ચે કાળા પટ્ટાઓ જોવા મળે છે, એ એ શોષિત વર્ણપટ એટલે કે એબ્ઝોર્પ્શન વર્ણપટ છે। અને સૌથી નીચે જે છે એ એમિશન સ્પેક્ટ્રા એટલે કે ઉત્સર્જન વર્ણપટ છે। નેક્સ્ટ સ્લાઇડ જોજો બાળકો। હવે મેં અગાઉ તમને કીધું તેમ કે શોષણ અને ઉત્સર્જન વર્ણપટ એકબીજાની નેગેટિવ ફોટોગ્રાફિક નેગેટિવ છે। તો અહીંયા હાઇડ્રોજન પરમાણુનો શોષણનો વર્ણપટ અને ઉત્સર્જનનો વર્ણપટ બંને આપેલ છે। તમે જોઈ શકો છો કે જે
ઉત્સર્જિત વર્ણપટમાં જ્યાં આગળ પ્રકાશિત રેખાઓ છે તે જ સ્થાન આગળ અવશોષણ વર્ણપટની અંદર કાળા રંગની રેખાઓ જોવા મળે છે, જે દર્શાવે છે કે બંને એકબીજાના ફોટોગ્રાફિક નેગેટિવ જેવા છે. નેક્સ્ટ સ્લાઇડ જોજો બાળકો. આ ફરી એનું રિપીટેશન છે. કોઈ એક તત્વનો પરમાણ્વીય વર્ણપટ દર્શાવેલ છે. ઉપરનો વર્ણપટ શોષણ વર્ણપટ છે અને નીચેનો વર્ણપટ છે ઉત્સર્જન વર્ણપટ છે. હવે બાળકો આપણે હાઇડ્રોજન વર્ણપટનો અભ્યાસ કરીશું. તમે સ્લાઇડની અંદર જોજો, જે પ્રાયોગિક ગોઠવણી દર્શાવી છે. એક ગેસ ડિસ્ચાર્જ ટ્યુબ આપેલી છે. આ સામાન્ય તો તમારા ઘરમાં આપણે જે વાપરીએ છીએ ટ્યુબલાઇટ, જે આપણે જૂની વાપરતા હતા એના જેવી જ હોય છે. ટ્યુબલાઇટમાં પણ એક પ્રકારનો ગેસ ભરેલો છે. જ્યારે આપણે સ્વિચ ઓન કરીએ ત્યારે આપણે એને હાઈ ડીસી વોલ્ટેજ આપીએ છીએ અને પરિણામે ડિસ્ચાર્જ થવાને કારણે વાયુના અણુઓ ઉર્જાનું શોષણ કરે છે અને પરિણામે ઉત્સર્જન કરે છે અને આપણને પ્રકાશ મળે છે. હાલમાં તો આપણે હવે LED બલ્બ વાપરતા થયા છીએ, જે જુદા પ્રકારની મિકેનિઝમ છે. હવે અહીંથી ઉત્સર્જિત જ્યારે હાઇડ્રોજન વાયુને ભરવા ડિસ્ચાર્જ ટ્યુબમાં લેવામાં આવે ત્યારે તેમાંથી જાંબલી પ્રકાશનું ઉત્સર્જન થાય છે. આ જાંબલી રંગના પ્રકાશને સ્લિટ દ્વારા સંકેન્દ્રિત કરી અને ત્યારબાદ તેને પ્રિઝમ ઉપર જ્યારે લેવામાં આવે ત્યારે પ્રિઝમમાંથી પસાર થતો પ્રકાશનું વિખેરણ થાય છે અને એને જ્યારે ફોટોગ્રાફિક પ્લેટ પર લેવામાં આવે ત્યારે તેમાં અસંખ્ય રેખાઓ જોવા મળે છે. આથી તેને આપણે રેખીલ વર્ણપટ તરીકે પણ અથવા તો પરમાણ્વીય વર્ણપટ કહીએ છીએ. મિત્રો, હવે આપણે હાઇડ્રોજન વર્ણપટ વિશે ચર્ચા કરી. તમે જરા સ્લાઇડની અંદર જોજો, એની પ્રાયોગિક ગોઠવણી જરા ફરી એકવાર ધ્યાનથી જોઈ લઈએ. જો અહીંયા તમને સ્કીમેટિક ડાયાગ્રામ આપેલ છે. સૌથી પહેલાં એક ડિસ્ચાર્જ ટ્યુબ બતાવેલી છે, જેમાં નીચા દબાણે હાઇડ્રોજન વાયુ લઈ અને હાઈ વોલ્ટેજ આપવામાં આવે છે. પરિણામે તેમાંથી જાંબલી કલરના પ્રકાશનું ઉત્સર્જન થાય છે, જેને સ્લિટમાંથી પસાર કરી અને પ્રિઝમ ઉપર લેવામાં આવે છે. પ્રિઝમ ઉપર જ્યારે પ્રકાશને લેવામાં આવે ત્યારે આપણે આગળ અભ્યાસ કર્યો તેમ કે પ્રકાશનું કિરણ એની તરંગ લંબાઈ અનુસાર એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જશે ત્યારે વિચલન પામશે. પરિણામે આ પ્રકાશની અંદર રહેલી જુદી જુદી તરંગ લંબાઈની આવૃત્તિના પ્રકાશ છૂટા પડી અને ફોટોગ્રાફિક પ્લેટ ઉપર તેને લેવામાં આવે છે. પરિણામે નીચે આકૃતિમાં દર્શાવ્યું છે તે પ્રમાણે પ્રકાશિત રેખાઓ જોવા મળે, જેને આપણે રેખીલ વર્ણપટ તરીકે ઓળખીએ છીએ. હાઇડ્રોજન વર્ણપટમાં અસંખ્ય રેખાઓ જોવા મળે છે. પ્રથમ દ્રષ્ટિએ આ રેખાઓ ખૂબ જ સંકીર્ણ છે, પરંતુ તેમાં એક પ્રકારની નિયમિતતા જોવા મળે છે. જુદા જુદા વૈજ્ઞાનિકો આ રેખાઓ વિશે અભ્યાસ કરી અને તેમની આવૃત્તિ શોધી હતી, જેમાં મુખ્યત્વે લાયમેન, બાલ્મર, પાસ્ચન, બ્રેકેટ, પી ફંડ અને હમ્ફરી છે. પી ફંડ અને હમ્ફરી આ બંને વિભાગની રેખાઓ બોરના નમૂના પછી શોધાયેલ છે, જ્યારે આ બધી રેખાઓ શોધાયેલ હતી. તો બાલ્મરે સૌપ્રથમ દ્રશ્યમાન વિભાગમાં જ્યારે અભ્યાસ કર્યો ત્યારે એક સૂત્ર આપ્યું, ન્યુબાર બરાબર 109677 ઇન્ટુ બ્રેકેટ 1/2 સ્ક્વેર માઇનસ 1/n1 સ્ક્વેર સેન્ટીમીટર ઇનવર્સ. ત્યારબાદ દરેક વૈજ્ઞાનિકે તેમની શ્રેણી મિનિટે આવૃત્તિ ગણવા માટે આ રીતે સૂત્ર આપેલ. ત્યારબાદ જે રીડબર્ગે એક સામાન્ય સૂત્ર આપ્યું, ન્યુબાર બરાબર RH 1/n1 સ્ક્વેર માઇનસ 1/n2 સ્ક્વેર સેન્ટીમીટર ઇનવર્સ. આપણે જાણીએ છીએ કે ન્યુબાર બરાબર 1/λ. RH ને આપણે રીડબર્ગ અચળાંક તરીકે ઓળખીએ છીએ, જેનું મૂલ્ય છે RH ઇઝ ઇક્વલ્સ ટુ 109677 સેન્ટીમીટર ઇનવર્સ. હવે અહીંયા આગળ તમે આકૃતિની અંદર હાઇડ્રોજન વર્ણપટ જોઈ શકો છો. એની આકૃતિ મેં દોરેલ છે. અહીંયા n બરાબર 1, 2, 3, 4, 5, 6 અને 7 આપેલ છે. તો વર્ણપટ મળવાનું મુખ્ય કારણ શું છે? જ્યારે હાઇડ્રોજન વાયુને વિદ્યુત વિભાર નળીમાં લેવામાં આવે છે અને ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ આપવામાં આવે છે, ત્યારે હાઇડ્રોજનના અણુઓ ઉર્જાનું શોષણ કરી અને સૌપ્રથમ હાઇડ્રોજનના પરમાણુમાં રૂપાંતરિત થશે. ત્યારબાદ આ પરમાણુ ઉર્જાનું શોષણ કરતા હોવાથી તેમના ઇલેક્ટ્રોન પર ઉર્જાનું શોષણ કરશે અને પરિણામે એ નીચેના શક્તિ સ્તરમાંથી ઉપરના શક્તિ સ્તરમાં જાય છે. પરંતુ ઉપરનો શક્તિ સ્તર અસ્થાયી હોવાથી આ ઇલેક્ટ્રોન તરત પાછા આવશે. જ્યારે જે પાછા આવશે ત્યારે સીધા નીચલા શક્તિ સ્તરમાં પાછા નથી આવતા, પરંતુ જુદા જુદા શક્તિ સ્તરમાં જઈને પાછા આવતા હોવાને કારણે જુદી જુદી વર્ણપટીય રેખાઓ જોવા
મળે છે। ઉદાહરણ તરીકે જો ઇલેક્ટ્રોન સૌથી ઊંચા શક્તિ સ્તરમાં ઉત્તેજિત થઈને ગયેલ હોય, જેમ કે 7 નંબરનો બતાવેલ છે અહીંયા, ત્યાંથી એ સીધો જો પહેલા શક્તિ સ્તરમાં આવે તો લાઇમેન શ્રેણીમાં આવશે। ઇલેક્ટ્રોન છઠ્ઠા શક્તિ સ્તરમાં હોય અને પહેલા શક્તિ સ્તરમાં સંક્રમણ પામશે તો પણ લાઇમેન। એ જ રીતે પાંચમામાંથી પહેલામાં, ચોથામાંથી પહેલામાં, ત્રીજામાંથી પહેલા શક્તિ સ્તરમાં કે બીજા શક્તિ સ્તરમાંથી પહેલા, એટલે કે કોઈ પણ ઉત્તેજિત શક્તિ સ્તર, એટલે કે 2 થી ચાલુ કરીને 7 સુધી કોઈ પણ શક્તિ સ્તરમાંથી જ્યારે ઇલેક્ટ્રોનનું સંક્રમણ પહેલા શક્તિ સ્તરમાં થશે ત્યારે તે લાઇમેન શ્રેણીની રેખાઓ આપશે। એ જ રીતે ઉપરના શક્તિ સ્તરમાં ગયેલ ઇલેક્ટ્રોન જેમ કે 7માંથી 2માં આવશે, 6માંથી 2માં આવશે, 5માંથી 2માં આવશે, 4માંથી 2માં આવશે કે 3માંથી 2માં આવશે તો એ બાલ્મર શ્રેણીની રેખાઓ આપશે। લાઇમેન શ્રેણીની રેખાઓ જે છે એ આપણને યુવી વિભાગમાં જોવા મળે છે, જ્યારે બાલ્મર શ્રેણીની રેખાઓ છે આપણને દ્રશ્યમાન વિભાગમાં જોવા મળે છે। ત્યારબાદ જો ઇલેક્ટ્રોન ઉપરના શક્તિ સ્તરમાંથી ત્રીજા શક્તિ સ્તરમાં સંક્રમણ, એટલે કે 7માંથી 3ની અંદર કરશે, 6માંથી 3માં કરશે, 5માંથી 3માં કરશે કે 4માંથી 3માં કરશે, તેને પાશ્ચન શ્રેણીની રેખાઓ કહેવામાં આવે છે। એ જ રીતે જ્યારે ઇલેક્ટ્રોન 7મા શક્તિ સ્તરમાંથી ચોથા શક્તિ સ્તરમાં, છઠ્ઠામાંથી ચોથામાં કે 5મામાંથી ચોથામાં જાય ત્યારે બ્રેકેટ શ્રેણીની રેખાઓ આપશે। તે જ રીતે ઇલેક્ટ્રોન 7મા અને છઠ્ઠા શક્તિ સ્તરમાંથી 5મા શક્તિ સ્તરમાં સંક્રમણ પામે તે પી ફંડ શ્રેણીની રેખાઓ આપશે। અને જો ઇલેક્ટ્રોન 7મા શક્તિ સ્તરમાંથી છઠ્ઠા શક્તિ સ્તરમાં સંક્રમણ પામે તો એ હમ્ફરી શ્રેણીની રેખાઓ આપે છે। એટલે કે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થયા બાદ નીચેના શક્તિ સ્તરમાંથી ઉપરના શક્તિ સ્તરમાં જશે અને ત્યારબાદ નીચે આવશે। અને જ્યારે તે નીચે આવશે ત્યારે એ શું કરશે? ઉર્જાનું ઉત્સર્જન કરશે, પરિણામે આપણને પ્રકાશિત રેખાઓ જોવા મળે છે। હવે આપણને એક ક્વેશ્ચન થશે કે હાઇડ્રોજન પરમાણુમાં તો એક જ ઇલેક્ટ્રોન છે, તો આટલી બધી પ્રકાશિત રેખાઓ દેખાવાનું કારણ શું? તો અહીંયા ધ્યાન આપજો બાળકો કે હાઇડ્રોજન પરમાણુમાં એક જ ઇલેક્ટ્રોન હોવા છતાં એકથી વધુ રેખાઓ જોવા મળે છે। તેની સમજૂતી કઈ રીતે આપી શકાય? તો બાળકો જ્યારે આપણે નીચા દબાણે હાઇડ્રોજન વાયુને ડિસ્ચાર્જ નળીમાં લઈએ છીએ ત્યારે એક જ પરમાણુ કે એક જ અણુ હોતો નથી, ઘણા બધા અણુઓ રહેલા હોય છે। આ બધા અણુઓ જ્યારે ઉર્જાનું શોષણ કરી અને હાઇડ્રોજન પરમાણુમાં રૂપાંતરિત થાય ત્યારબાદ તેઓ જુદી જુદી પ્રમાણમાં ઉર્જાનું શોષણ કરે છે, પરિણામે તેમના ઇલેક્ટ્રોન જુદા જુદા શક્તિ સ્તરમાં સંક્રમિત થાય છે। આ રીતે સંક્રમિત થયેલા ઇલેક્ટ્રોન જ્યારે નીચેના શક્તિ સ્તરમાં પાછા આવે છે ત્યારે તે જુદી જુદી શક્તિ સ્તરમાં પાછા આવવાના કારણે એકસાથે અનેક રેખાઓ જોવા મળે છે। આ એક થયું સમજૂતીનો પ્રકાર। બીજી સમજૂતી કઈ રીતે આપી શકાય? ધારો કે કોઈ એક ઇલેક્ટ્રોન 7મા શક્તિ સ્તરમાં સંક્રમિત થયેલો છે, આ ઇલેક્ટ્રોન સીધો પહેલા શક્તિ સ્તરમાં આવવાને બદલે સૌપ્રથમ એ છઠ્ઠામાં આવશે તો હમ્ફરીની રેખા આવશે, ત્યારબાદ એ 5મા શક્તિ સ્તરમાં સંક્રમણ પામશે તો ફંડ શ્રેણીની રેખા મળશે, ત્યારબાદ જો એ ચોથા શક્તિ સ્તરમાં સંક્રમણ પામશે તે બ્રેકેટ શ્રેણીની રેખા આપશે, પછી એ જો ત્રીજા શક્તિ સ્તરમાં સંક્રમણ પામે તો પાશ્ચન આપશે, ત્યારબાદ ત્યારે બીજા શક્તિ સ્તરમાં આવે ત્યારે બાલ્મર શ્રેણી અને અંતે જ્યારે પહેલામાં આવશે ત્યારે લાઇમેન શ્રેણીની રેખા આપશે। એટલે કે બે રીતે સમજૂતી આપી શકાય। એક કરતાં વધુ પરમાણુઓ છે, દરેક પરમાણુ જુદી જુદી જથ્થામાં ઉર્જાનું શોષણ કરે છે, પરિણામે તેમના ઇલેક્ટ્રોન જુદા જુદા શક્તિ સ્તરમાં જાય છે અને જુદા જુદા શક્તિ સ્તરમાં ગયેલા ઇલેક્ટ્રોન જુદા જુદા પ્રમાણમાં ઉર્જાનું ઉત્સર્જન કરી અને જુદા જુદા શક્તિ સ્તરમાં સંક્રમણ પામે છે, પરિણામે એકસાથે અનેક રેખાઓ જોવા મળે છે। અથવા ઉચ્ચતમ શક્તિ સ્તરમાં ગયેલ ઇલેક્ટ્રોન સીધો સૌથી નીચા શક્તિ સ્તરમાં આવવાને બદલે ક્રમશઃ એક પછી એક શક્તિ સ્તરમાં જ્યારે સંક્રમણ પામીને નીચે આવે ત્યારે પણ એક જ ઇલેક્ટ્રોન એક કરતાં વધુ સંક્રમણને કારણે એક કરતાં વધુ રેખાઓ આપશે। બીજું તમે આકૃતિની અંદર ધ્યાનથી જોશો કે મેં જે આકૃતિ દોરી છે તેની અંદર પહેલા અને બીજા વચ્ચેનો ગાળો એના કરતાં બીજા અને ત્રીજાનો ગાળો ક્રમશઃ નાનો કરેલ છે। એટલે કે જેમ તમે નીચેથી ઉપર જશો તેમ મેં બે લાઇન વચ્ચેનું એટલે કે બે શક્તિ સ્તર વચ્ચેનું અંતર ઓછું કર્યું છે। આ શું દર્શાવે છે કે હાઇડ્રોજન પરમાણુમાં ક્રમિક ઉર્જા સ્તરો વચ્ચે શક્તિનો તફાવત ઘટે છે। એટલે કે બીજા અને પહેલા શક્તિ સ્તર વચ્ચે જે શક્તિનો તફાવત છે એ શક્તિનો તફાવત ત્રીજા અને બીજા કરતાં વધુ છે। એ જ રીતે ચોથા અને ત્રીજાનો શક્તિ સ્તરનો તફાવત તેના કરતાં વધુ છે। અને એમ કહી શકાય કે હાઇડ્રોજન પરમાણુની અંદર ક્રમિક ઉર્જા સ્તરો વચ્ચે ઉર્જાનો તફાવત ઘટતો જાય છે। એટલે કે જેમ પરમાણુના કેન્દ્રથી આપણે દૂર જઈશું
તેમ તેમ ઉર્જા સ્તરો વચ્ચે શક્તિનો તફાવત ઘટતો જશે. હવે એક બીજો પ્રશ્ન અહીંયા આગળ પ્રશ્ન જોજો બાળકો. ઇલેક્ટ્રોનનું સંક્રમણ n બરાબર 7 થી n બરાબર 1માં થાય ત્યારે મળતી રેખાની સંખ્યા કેટલી થશે? અહીંયા મેં એક સૂત્ર લખેલ છે n2 માઇનસ n1 પ્લસ બ્રેકેટમાં n2 માઇનસ n1 પ્લસ 1/2. હવે જરા આકૃતિ ઉપર ધ્યાન આપજો. આપણે પહેલાં સાદી પદ્ધતિથી શોધી શકીએ તો પ્રયત્ન કરી કઈ રીતે શોધાશે. ધ્યાન આપજો. જો લાઇનમેન શ્રેણીની અંદર કેટલી રેખાઓ મળશે? 1 2 3 4 5 6 રેખાઓ મળશે. ત્યારબાદ બાલ્મરમાં બીજી 5 રેખાઓ છે એટલે 6 ને 5 કેટલી થઈ? 11. પાસ્ચનમાં બીજી 4 છે 11 ને 4 કેટલી થશે બાળકો? 15. બ્રેકેટમાં 3 બીજી મળશે 18. ફંડમાં બીજી 2 મળશે એટલે કે 20 અને હમ્ફરીની અંદર એટલે 21 રેખાઓ મળશે. હવે MCQ પૂછાયો હોય ત્યારે આ રીતે જવાબ આપશું તો આપણને ખૂબ જ સમજ હશે. તેનું સોલ્યુશન જરા અહીંયા જોઈ લો કે આપણે n2 બરાબર શું લઈશું અહીંયા આગળ 7, n1 બરાબર 1. તો ઉપરના સૂત્રના આધારે 7 માઇનસ 1 એટલે કે 6 ઇન્ટુ ધ બ્રેકેટ 6 પ્લસ 1 એટલે કે 7 ડિવાઇડેડ બાય 2 એટલે કે 21 રેખાઓ મળશે. તો આકૃતિ દોર્યા વગર સીધો સૂત્ર દ્વારા જ આપણે MCQનો જવાબ આપી શકશું. તો ફરી એકવાર ફોર્મ્યુલા પર ધ્યાન આપજો. જ્યારે શ્રેણીની રેખાઓ ગણવાની હોય ત્યારે n2 માઇનસ n1 પ્લસ બીજા કૌંસની અંદર n2 માઇનસ n1 પ્લસ 1 ડિવાઇડેડ બાય 2. આના આધારે તમે કોઈપણ સંક્રમણ માટે કેટલી પ્રકાશિત રેખાઓ મળી શકશે એ જોઈ શકશો. બીજો એક ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે લિમિટિંગ લાઇન એટલે કે સીમિત રેખા. અહીંયા ધ્યાન આપજો બાળકો. કોઠાની અંદર જોજો દરેક જગ્યાએ જેમ કે લાઇનમેન માટે n1 બરાબર 1 લખ્યું, n2 બરાબર 2 3 અપ ટુ ઇન્ફાઇનાઇટ લખેલ છે. એ જ રીતે બાલ્મરમાં n1 બરાબર 2, ત્યારબાદ રેખાપદની અંદર 3 4 અપ ટુ ઇન્ફાઇનાઇટ. દરેક શ્રેણીની અંદર મેં ઇન્ફાઇનાઇટ લખેલ છે. તો જ્યારે કોઈ પણ શ્રેણીની અંદર ઇલેક્ટ્રોનનું સંક્રમણ ઇન્ફાઇનાઇટ એનર્જી લેવલથી એના રેખાપદ એટલે કે લાઇનમેન હોય તો 1 લેવાનું, બાલ્મર હોય તો 2 લેવાનું, પાસ્ચન હોય તો 3 લેવાનું, બ્રેકેટ હોય તો 4 લેવાનું, પી ફંડ હોય તો 5 અને હમ્ફરી હોય તો 6 લેવાનું. તો આ જે મળશે અનંત શક્તિ સ્તરમાંથી જ્યારે શ્રેણીના શક્તિ સ્તરની અંદર જ્યારે ઇલેક્ટ્રોનનું સંક્રમણ થાય તેને આપણે લિમિટિંગ લાઇન કહે છે. તો લિમિટિંગ લાઇન માટે ઉત્સર્જિત પ્રકાશની આવૃત્તિ શક્તિ મહત્તમ થશે અને તેની તરંગ લંબાઈ ન્યૂનતમ થશે. ફરી એકવાર મિત્રો ધ્યાન આપજો. લિમિટિંગ લાઇન એટલે કે કોઈ પણ શ્રેણીની અંદર n2 બરાબર ઇન્ફાઇનાઇટથી n1, જ્યાં n1 ને આપણે સિરીઝ ટર્મ લઈશું. લાઇનમેન માટે n1 1 આવશે, બાલ્મર માટે n1 2 આવશે, પાસ્ચન માટે n1 બરાબર 3 આવશે, બ્રેકેટ માટે n1 બરાબર 4 આવશે, પી ફંડ માટે n1 બરાબર 5 આવશે અને હમ્ફરી માટે n1 બરાબર 6 આવશે. જ્યારે અનંત અંતરેથી ઇલેક્ટ્રોન તેના શ્રેણીપદની રેખામાં શ્રેણીપદના શક્તિ સ્તરમાં જ્યારે સંક્રમણ પામશે ત્યારે તે સૌથી વધારે આવૃત્તિ ધરાવતા પ્રકાશનું ઉત્સર્જન કરશે. તો મિત્રો ફરી એકવાર જોઈ લેજો. હાઇડ્રોજન વર્ણપટમાં અસંખ્ય રેખાઓ જોવા મળે છે. પ્રથમ દ્રષ્ટિએ આ રેખાઓ ખૂબ જ સંકીર્ણ છે, પરંતુ તેમાં એક પ્રકારની નિયમિતતા જોવા મળે છે. જુદા જુદા વૈજ્ઞાનિકોએ તેનો અભ્યાસ કરી તેમની આવૃત્તિ શોધી હતી. અહીંયા આગળ તમને એક ટેબલ આપેલું છે. જેમ કે લાઇનમેન શ્રેણીની અંદર n1 બરાબર 1 લઈશું, n2 બરાબર 2 3 ઇન્ફાઇનાઇટ આ યુવી વિભાગમાં જોવા મળે છે. બાલ્મર શ્રેણીની અંદર n1 બરાબર 2 લઈશું, n2 બરાબર 3 4 અપ ટુ ઇન્ફાઇનાઇટ આ દ્રશ્યમાન વિભાગમાં જોવા મળે છે. પાસ્ચન શ્રેણીમાં n1 બરાબર 3, n2 બરાબર 4 5 ઇન્ફાઇનાઇટ આ ઇન્ફ્રારેડ રિજિયનમાં એટલે કે પારક્ત વિભાગમાં જોવા મળે છે. એ જ રીતે બ્રેકેટ માટે n1 બરાબર 4, n2 બરાબર 5 6 અપ ટુ ઇન્ફાઇનાઇટ લઈશું. આ પણ પારક્ત.
પી ફંડ N1 બરાબર 5, N2 બરાબર 6, 7 અપ ટુ ઇન્ફાઇનાઇટ. આ પણ ઇન્ફ્રારેડ રિજિયનમાં. હમ્ફ્રી માટે N1 બરાબર 6 અને N2 બરાબર 7, 8 અપ ટુ ઇન્ફાઇનાઇટ જોવા મળે છે. આ પણ ઇન્ફ્રારેડ રિજિયનમાં જોવા મળે છે. બાલ્મરના મત અનુસાર ન્યુ બાર બરાબર 109677 ઇન્ટુ બ્રેકેટ 1/2² માઇનસ 1/n² ઇન્ટુ સેન્ટીમીટર ઇનવર્સ. આ જ રીતે દરેક વૈજ્ઞાનિકોએ પોતાની શ્રેણીને પ્રકાશિત રેખાઓ માટે આવૃત્તિ ગણવા માટે સૂત્ર તારેલું. ત્યારબાદ જે રીડબર્ગે એક સામાન્ય સૂત્ર શોધ્યું પ્રાયોગિક પરિણામના આધારે, જે અહીંયા મુજબ છે: ન્યુ બાર બરાબર RH ઇન્ટુ બ્રેકેટ 1/n1² માઇનસ 1/n2² ઇન્ટુ સેન્ટીમીટર ઇનવર્સ. ન્યુ બાર બરાબર 1/λ લઈ શકાય છે. RH બરાબર 109677 સેન્ટીમીટર ઇનવર્સ, જેને આપણે રીડબર્ગ અચળાંક તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આ હાઇડ્રોજન વર્ણપટની આકૃતિ ધ્યાનથી જોજો. મેં અગાઉ ચર્ચા કરી તે મુજબ કે દરેક બે રેખાઓ ક્રમિક રેખાઓ વચ્ચેનું અંતર ક્રમશઃ ઘટતું જાય છે. આ ઘટતું જતું અંતર એ દર્શાવે છે કે જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જશે તેમ તેના શક્તિ સ્તરો વચ્ચે શક્તિનો તફાવત ઘટતો જાય છે. બરાબર. ત્યારબાદ આપણે એક બીજો મુદ્દો ચર્ચા કર્યો કે હાઇડ્રોજન પરમાણુમાં એક જ ઇલેક્ટ્રોન હોવા છતાં એકથી વધુ રેખાઓ જોવા મળે છે. આની સમજૂતી આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ. ફરી એકવાર શોર્ટમાં કહી દઉં, એના બે કારણો છે. એક, ડિસ્ચાર્જ નળીમાં એક કરતાં વધુ હાઇડ્રોજન અણુઓ હોય છે અને તેમનું વિયોજન થઈ અને હાઇડ્રોજન પરમાણુ, ઘણા બધા હાઇડ્રોજન પરમાણુઓ હોવાથી તેઓ જુદી જુદી જથ્થામાં ઉર્જાનું શોષણ અને ઉત્સર્જન કરે છે. પરિણામે આપણને એક કરતાં વધુ રેખાઓ જોવા મળે છે. અથવા કોઈ એક જ ઇલેક્ટ્રોન ઉત્તેજિત, સૌથી વધારે ઉત્તેજિત અવસ્થામાં ગયા પછી ક્રમશઃ એક પછી એક ઉર્જા સ્તરમાં જ્યારે પાછો આવશે ત્યારે તે ઉર્જાનું શોષણ કરશે, ત્યારે તે ઉર્જાનું ઉત્સર્જન કરશે. પરિણામે આપણને એક કરતાં વધુ રેખાઓ જોવા મળશે. બીજું, મેં પહેલાં કીધું તે પ્રમાણે ક્રમિક ઉર્જા સ્તરો વચ્ચે શક્તિનો તફાવત ઘટે છે. એટલે કે E2 - E1 ઇઝ ગ્રેટર દેન E3 - E2 ગ્રેટર દેન E4 - E3. ઘણીવાર તમને એક્ઝામમાં એવા ક્વેશ્ચન પૂછાતા હોય છે, નીચેનામાંથી કયા ઉર્જા સ્તરો વચ્ચે શક્તિનો તફાવત વધુ છે, તો આના આધારે તમે સરળતાથી જવાબ આપી શકશો. એટલે આ યાદ રાખજો. ત્યારબાદ બીજો એક શોર્ટકટ, ઇલેક્ટ્રોનનું સંક્રમણ n બરાબર 7 થી n બરાબર 1 થાય ત્યારે મળતી રેખાની સંખ્યા, એટલે કે ઉત્તેજિત અવસ્થામાંથી નિમ્ન અવસ્થામાં જ્યારે થાય ત્યારે એને માટેનું એક સામાન્ય સૂત્ર યાદ રાખો: N2 - N1 પ્લસ N2 - N1 + 1/2, જ્યાં N2 ઉત્તેજિત અવસ્થા છે, N1 નીચેની શક્તિ અવસ્થા છે. અને બીજો એક મહત્ત્વનો મુદ્દો, લિમિટિંગ લાઇન. લિમિટિંગ લાઇન એટલે કોઈ પણ શ્રેણીમાં અનંત અંતરેથી જ્યારે ઇલેક્ટ્રોન એના શ્રેણી પદ એટલે કે શક્તિ સ્તરમાં સંક્રમણ પામે એટલે લાઇમેન માટે N1 બરાબર 1 થશે, બાલ્મર માટે 2, પાસ્ચર માટે 3, બ્રેકેટ માટે 4, પી ફંડ માટે 5 અને હમ્ફ્રી માટે 6 થશે. જ્યારે બી ઇલેક્ટ્રોન લિમિટિંગ લાઇન દર્શાવશે ત્યારે સૌથી વધારે આવૃત્તિ અથવા તો શક્તિવાળા પદાર્થનું ઉત્સર્જન કરશે અને તેની તરંગ લંબાઈ સૌથી ન્યૂનતમ હશે. મિત્રો, આપણે કેટલાક પ્રશ્નો જોઈશું આ ટોપિક ઉપર. સૌથી પહેલો પ્રશ્ન, ઇલેક્ટ્રોનનું સંક્રમણ n બરાબર 4 માંથી n બરાબર 3 શક્તિ સ્તરમાં થાય ત્યારે ઉત્સર્જિત પ્રકાશની તરંગ લંબાઈ λ1 છે. તે જ રીતે n બરાબર 3 થી n બરાબર 2 થાય થતાં સંક્રમણ માટે λ2 છે. તો ઇલેક્ટ્રોનનું સંક્રમણ n બરાબર 4 થી n બરાબર 2 થાય ત્યારે ઉત્સર્જિત પ્રકાશની તરંગ લંબાઈ કેટલી થશે? હવે ધ્યાન આપજો, આપણે 3 શક્તિ સ્તરો દોરશું: 2, 3 અને 4. 4 માંથી 3 જ્યારે સંક્રમણ થાય એના માટે λ1 છે. 3 માંથી 2 જાય ત્યારે λ2 છે. તો ઇલેક્ટ્રોનનું સંક્રમણ 4 માંથી 2 થાય ત્યારે એની તરંગ લંબાઈ કેટલી થશે? તો અહીંયા ધ્યાન આપજો, એક શોર્ટકટ યાદ રાખજો: E proportionals to nu proportionals to nu bar inversely proportionals to λ. હવે ચોથામાંથી બીજા શક્તિ સ્તરમાં જ્યારે ઉત્સર્જન થાય એને આપણે E કહીએ, આની ઉર્જાને આપણે E1 કહીએ અને E2 કહીએ અને આને E કહીએ.
તો E બરાબર થશે E1 પ્લસ E2. અગાઉ આપણે જોયું તેમ E બરાબર hc/λ પ્લાન્કની થિયરી અનુસાર. તો અહીંયા આગળ એનો ઉપયોગ કરશું. hc/λ1 પ્લસ hc/λ2. અહીંયા પણ આપણે લખી શકશું hc/λ. hc કેન્સલ થઈ જશે, તેનું સાદું રૂપ આપશું તો થશે 1/λ બરાબર 1/λ1 પ્લસ 1/λ2. તો 1/λ બરાબર λ2 પ્લસ λ1/λ1 પ્લસ λ2. therefore λ1 into λ2 થશે. λ બરાબર λ1 into λ2 divided by λ1 plus λ2. બીજો પ્રશ્ન જોજો. ઇલેક્ટ્રોનનું સંક્રમણ n બરાબર 2 થી n બરાબર 1 માં થાય ત્યારે ઉત્સર્જિત પ્રકાશની તરંગ લંબાઈ કેટલી થશે? આપણે સૂત્ર યાદ કરીએ. ન્યુ બાર બરાબર RH ઇન્ટુ બ્રેકેટ 1/n1 સ્ક્વેર માઇનસ 1/n2 સ્ક્વેર. અહીંયા RH આપણને મીટર ઇન્વર્સમાં આપેલું, તો આપણે અહીંયા મીટર ઇન્વર્સ લઈ લઈશું. એટલે 1 પોઈન્ટ આપણે RHને એમ જ રહેવા દઈશું. n2 બરાબર ઇન્ફાઇનાઇટ છે, એટલે 1/1 સ્ક્વેર માઇનસ 1/ઇન્ફાઇનાઇટ સ્ક્વેર. આનું મૂલ્ય 0 થઈ જશે, એટલે સીધું RH જ આવશે. એનું મૂલ્ય આપણને આપેલ છે 1.097 ઇન્ટુ 10⁻7 મીટર ઇન્વર્સ. એટલે કે આ આપણે ઉત્સર્જિત પ્રકાશની તરંગ સંખ્યા થઈ. પણ તરંગ સંખ્યા બરાબર શું થશે? 1/λ. માટે λ બરાબર 1/1.07 ઇન્ટુ 10⁻7 મીટર. એપ્રોક્સિમેશન કરી લઈએ આનું, તો આશરે 1.1ની આસપાસ જ જવાબ આવશે ઇન્ટુ 10⁻−7 મીટર. આની નજીક તમને જવાબ મળશે. એટલે તમે એપ્રોક્સિમેશનથી પણ આન્સર શોધી શકશો. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર, હાઇડ્રોજન વર્ણપટ, શોષણ ઉત્સર્જન વર્ણપટ વિશે ચર્ચા કરી. હવે પછીના લેક્ચરની અંદર આપણે બોરના પરમાણુ નમૂના વિશે અને તેની મર્યાદા વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.